ચાલો અત્યારે હું આવી ગયો છે દુબઈ ડાઉન ટાઉન. જો મારી પાછળ બુર્જ ખલીફા દેખાય. અહીંયાથી હું નીકળ્યો તો એક વસ્તુ મેં એવી જોઈ તો મને એમ થયું કે તમારી યારે શેર કરું, વિડીયોમાં તમને બતાવું કે તમે કોઈ પણ જો દુબઈ ફરવા આવતા હોય તો તમને આ વસ્તુ કામ લાગે એવી છે. બુર્જ ખલીફાની સામે જ છે. તમારામાંથી ઘણાઈને ખબર હશે કે બુર્જ ખલીફાની સામે છે ને વિંગ્સ ઓફ મેક્સિકો છે. એટલે એ ઓલું બે પાખું વાળું રાખ્યું છે ને વચ્ચે જગ્યા છે, તો ત્યાં બધા ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂકતા હોય. તો એ હું તમને બતાવું, તમે જોવો પહેલાં. જો આ રહ્યો, આ છે વિંગ્સ ઓફ મેક્સિકો. હવે આમાં કાંઈ જોવાનું નથી, મારે તમને બતાવવું છે એ છે કે આની પાસે ફોટા પડાવવા માટેની લાઈન તમે જુઓ. જે આ બધી લાઈન છે ને એ અહીંયા ફોટો પડાવવા માટે છે. અત્યારે તો ઓછી છે, બાકી ઘણી વખત જો આ ગ્રાઉન્ડમાં લાઈન પોગી જાય નીચે સુધી. તો જો આ વિંગ્સ ઓફ મેક્સિકોમાં ફોટો પડાવવા માટે તમે આવતા હોય તો 1 કલાક 1.5 કલાક તો જલ્દી જ આવી જાવું. ત્યારે જ છેક તમારો માંડ ટાઈમે ફોટો પાડવાનો વારો આવ્યો તો આવ્યો. એટલે મને એમ થયું કે તમને બતાવી દઉં કે કોઈ દુબઈ આવતા હોય તો આ વિંગ્સ ઓફ મેક્સિકોમાં ફોટો પડાવવા માટે આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું. જ્યાંની અંદર અહીંયા ઊભી જાઓ એટલે બુર્જ ખલીફા એકદમ એની વચ્ચે આવી જાય અને તમને 2 પાંખો લાગી જાય. બહુ ફેમસ વસ્તુ છે દુબઈની. હવે તમે દુબઈ આવતા હોય તો આ વસ્તુનું ધ્યાન રાખજો, 1 કલાક વહેલા આવજો અને આ વિડીયો એને મોકલી દો જે દુબઈ ફરવા આવતા હોય અથવા તો દુબઈ ફરવા આવવાના પ્લાનિંગ હાલતા હોય અને અહીંયા ફોટો પાડવાનું પ્લાનિંગ હાલતું હોય તો એ લોકોને આ વિડીયો શેર કરી દો.